મતલબ જિંદગીમાં પૈસા જરૂરી છે, જરૂર હોય એટલું લગભગ ભગવાન કીડીને કણને હાથીને મણ ભગવાનની જવાબદારી આપી દે. લોભ વૃત્તિ કેવી રીતે કરે એમ થાય કે એની પાસે 48,000 કરોડ રૂપિયા હતા પણ આપણે સંતોષ નથી થતો. એની એક નાની એવી વાર્તા આપણે સત્સંગમાં બાપુ કહીએ ઘણી વાર. એક વાર્તા છે કે ભાઈ એક ભાઈને કીધું કે ભાઈ તારે કે શું ઘટે તો કે મારે થોડીક જમીન જોઈએ. જમીન જોઈ છે ને, કાંઈ વાંધો નહીં, તું ખબરથી કે જ્યાં સુધી હાલવાનું ચાલુ કર અને હાઈન થાય ત્યાં પાછો આવતો રહે, એટલી જમીન તારી. એટલે એ ભાઈને એમ થયું આ કરવા જેવું ખરું એમ. એ કાંઈ વાંધો નહીં છે. એટલે એને ખબર તો પડી ગઈ સવારથી હું હાઈ સુધી હાલું એટલી જમીન મારી હોય તો થઈ જતી તે આપણે કંઈ ખોટ તો જવાની નથી, કેટલી જમીન થઈ જાય. તો મીંડો હાલવાનું હરવારે દોડવાનું ચાલુ કર્યું. જેટલી વધારે આવે એટલું સારું ને. એટલે દોડતો ગયો એમ થયું કે હજી તો ટાઈમ છે કે હજી પાછો વરીસ તો પહોંચી જાય છે. જ્યાંથી ચાલુ કર્યું ત્યાંથી પાછું પહોંચવાનું હાંજે. એ બપોર થયું, બપોરે જમ્યો નહીં, પાણી નહીં, કાંઈ નહીં, દોડતો જ ગયો. 4 વાગ્યા. હજી કે હાલો નહીં કે થોડુંક પહોંચી જવાય, હજી થોડુંક ઝડપથી હાલીશ, દોડીને પહોંચી જશે ઠેકાણે. એ દોડતો ગયો છેલ્લે એ પાછો વળવાનો એનો વિચાર થયો કે ત્યાં તો સમય થઈ ગયો અને પોતે ત્યાં ઢળી પડ્યો. તો એને ખ્યાલ આવ્યો કે ભાઈ મારે તો ખાલી આ દેહ અમે એટલી 6 ફૂટની જમીન જોઈ, એથી વધારે કાંઈ આની કિંમત નથી. 6 ફૂટ જમીન હોય તો એમાં ખાડો કરીને માણસ દાટી દે, એથી વિશેષ આપણે જમીનની કાંઈ કિંમત નથી. એક શાયર કંઈક કહે કે જીવનની સફરનો રસ્તો ઘરથી ખાલી સ્મશાન સુધીનો જ છે, પણ છતાંય આપણે લોભ વૃત્તિ કેવી હોય છે એમ, એ બીજો વિચાર જ નથી આવતો, પૈસા જ ભેગા કરો. થોડોક સમય સત્સંગમાં નીકળે તો સારું કહેવાય. પ્રભુની કૃપા સમજવી. ભલે પૈસા ભેગા કરવાના, કાંઈ વાંધો નથી, એની કોઈ બાપુ ના પાડતા નથી. એક જોક્સ કહી દઉં કે લોભ વૃત્તિ કેવી હોય એમ. એક ભાઈ બહુ ઊંચા બિલ્ડિંગમાં રહેતા હતા. ઊંચા બિલ્ડિંગમાં એટલે લગભગ 50-100 માળનું બિલ્ડિંગ હશે. એમાં એ પહેલાં આપણે ટીવીના એન્ટેના આવતા, એ બધા એન્ટેના અગાસીમાં રાખે. ટીવીમાં એ કંઈક પ્રોગ્રામ નહીં આવતો હોય, પણ ઘરવાળા કે જાવ નહીં કે હું રસોઈ કરું છું, તમે કેમ કંઈક હરખું કરી આવો તો થઈ જાય. એ હરખું કરવા ગયો ને બારી માથે ચાલ્યો છે. એમાં કંઈક પગ લઈપસો તો પડ્યો હેઠો. તો એની બાલ્કની આવી તો નિયાર નાખતો ગયો કે હવે મારી રસોઈ ન કરતી ગઈ. નકામું બગડે ને, એટલી લોભ વૃત્તિ હોય. એટલે આવું છે જિંદગીમાં. થોડું ઘણું આપણે બધું કરતાં સત્સંગનો લાભ લેવો. વર્ધનભાઈ ઘણીવાર કહે કે ભાઈ સોમાં વસ પરમાંથી ખસ, આટલું બસ. એ કરવા જેવું બહુ સહેલું ને સર. આપણે હંમેશા આમ છે ને નજર સામે જ વહી જાય, પોતા ઉપર રહેતી જ નથી. એ રાખવા માટે બાપુ આજ બહુ સારો સત્સંગ કરે. અહીંયા સત્સંગ આવે તો આપણી ઉપર પોતા ઉપર થોડુંક ધ્યાન રહીએ. અને બાપુએ તે ચોખ્ખા શબ્દોમાં કહી ભાઈ બોલવાવાળો છે, જે બોલે પછી સામેવાળો ગમે એ બોલતો, પણ આપણે આપણી જગ્યા ન છોડવી. એ એક યાદી રાખવી, ભાઈ જે બોલે એ બોલવાવાળો છે, બીજું કાંઈ નથી. બોલીએ સદગુરુ મહારાજની જય.